1 મિનિટ પેરેન્ટિંગ. બાળક વસ્તુ ફેંકે કે ચીસો પાડે કે કજિયા કરે છે તો એ બગડેલું નથી, એ તો ફક્ત તેની ભાષા છે. જ્યારે આપણે ગુસ્સે થઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? મનગમતા વ્યક્તિ સાથે વાત કરીએ, શાંત રહેવાનો પ્રયત્ન કરીએ, કોઈ સારી જગ્યાએ જઈએ, ઊંડા શ્વાસ લઈએ, એવું તો ઘણું બધું કરીએ, પણ આપણો ગુસ્સો શાંત તો થઈ જ જાય છે, હે ને? પણ આપણું નાનું બાળક શું કરે છે ખબર છે? તે તેમની બધી વસ્તુની ખબર નથી પડતી ને, કે બોલવા માટે તેમની પાસે કોઈ શબ્દો નથી હોતા ને, એટલે રમકડા ફેંકવાનું, ચીસો પાડવી, તમારી સામે બોલવું, આવું ઘણું બધું તેમની ભાષા બની ગઈ છે. અને જ્યારે આપણે એને ખીજાઈએ કે ધમકાવીએ છીએ ને, એટલે એ ઇન્સિક્યોર થવા લાગે છે. પણ જ્યારે તેને લાગે ને કે કોઈ મને સમજે છે, તો એ અંદરથી શાંત થવા લાગે છે. નેક્સ્ટ ટાઈમ શું કરશો? ફક્ત એક સેન્ટેન્સ બોલો. લાગે છે તને બહુ ગુસ્સો આવી રહ્યો છે, શાંત અવાજ રાખો અને તેની પાસે બેસી જાઓ, અથવા તેની સામે પ્રેમથી જુઓ અને તેને ભેટી લો. આ એક લાઈન અને તમારો બિહેવિયર તેમને સિગ્નલ આપશે કે હું સેફ છું અને હું તમારી સાથે જ છું. મારા અનુભવ પ્રમાણે જ્યારે બાળક અન્ડરસ્ટુડ ફીલ કરે છે ને, તેનો ગુસ્સો નેચરલી ઓછો થઈ જાય છે. યાદ રાખો, બાળકને કંટ્રોલ નહીં, કનેક્શન જોઈએ છે. આવી જ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરતા રહો અને આ રીલને લાઈક કરી અન્ય લોકો સુધી પણ શેર કરો. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.